તો થઈ ગઈ છે ને શાંતિ હવે કા એટલે કા શાંતિ કા થઈ ગઈ છે? આ શું હમણાં બોલો? તમારા બેનની ઘરે આપણે ગયા હતા તો શું કહેતા હતા તમે કે મેં તો દિવાળી કામમાં બે નવેરા સાફ કરાવ્યા. હવે તમારી બેન તો આખી જિંદગી મને સંભળાવશે ને કે મારા ભાઈ બી પાસે બિચારા પાસે કામ કરાવ્યું. આ તો બે નવેરા સાફ કરાવ્યા હતા ને મેં. હા તો બાકી આખું ઘર તો મેં સાફ કર્યું હતું ને બે નવેરા સાફ કરાવ્યામાં શું ઉપકાર થઈ ગયો? મારે તો આખી જિંદગીનું સાંભળવાનું થઈ ગયું તમારી બેનના મોઢે. પણ હું તો ખાલી મજાક કરતો હોય હવે. હા મજાક તમને કેટલી વાર કીધું છે કે આ જગ્યાએ અહીંયા આ વસ્તુ બોલવાની તો નો બોલવામાં બધુંય બોલી જ નાખે. હસી મજાક કરતા કરતા એકદમ આમ થઈ જાય ફ્રેન્ડ જેવા બિંદાસ. હું તો બધુંય કહી દઈશ. અને હમણાં તમારા મામાજીને ઘરે ગયા હતા ત્યારે તમે શું કીધું તું? શું કીધું તું વળી? કે ફરવા જવા માટે અમારે તાને દર વર્ષે ને દર દિવાળીએ ફરવા જવા જોઈએ, ટિકિટ બુક કરાવી છે. હાલે નહીં. અને હું તમને કહું છું કેટલી વાર તમે મને ફરવા લઈ ગયા છો? હા, પણ આ વખતે તે કીધું ટિકિટ બુક કરાવી તો મેં ખાલી કીધું મારા મામાને કે બે ફરવા જાય છે એમાં શું છે? હા પણ એને તો એવું જ લાગે ને કે મેં કીધું હોય છે. હું દર વખતે તમને કહું કે મને ફરવા જવા જોઈએ, મને ફરવા જવા જોઈએ. જ્યારે હોય ત્યારે નો બોલવાની વસ્તુ બધી જગ્યાએ બોલી નાખો. મારા ભાઈની ઘરે ગયા હતા તો કેટલા આપ્યા એના છોકરાને તમે પૈસા? 100 રૂપિયા. બસ ને તમારા બેનના છોકરાને કેટલા આપ્યા તમે? 501 રૂપિયા. અરે ભાઈ તું કહે છે 10 રૂપિયા આપી દે તો મને વ્યવહારમાં કદાચ થોડું કાચું પડતે નહીં ખબર પડતે તો તો પૂછી લેવાય પહેલા કે કેટલા આપું. ઠીક છે દર વખતે તમારી રીતે કરી નાખો. ઘરેથી કઈ નીકળ્યા હોય તો દર વખતે પછી ઘરે આવીને લપ ન હોય શિવાની. હોય જ ને તો ખબર પડે જ તમને કે કઈ જગ્યાએ કઈ વસ્તુ શું કરવી. રેવા દ્યો તમે, રેવા દ્યો. મારે લપ જ નથી કરવી તમારે.